ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો ગુજરાતમાં આજે અંતિમ દિવસ હતો। તાપીના વ્યારામાં રાહુલ ગાંધીએ ન્યાય યાત્રામાં આવેલા તમામ લોકોનો આભાર માન્યો। સાથે જ કેન્દ્ર સરકાર પર ખેડૂતો અને વેપારીઓના મુદ્દે પ્રહારો પણ કર્યા। રાહુલે મોદી સરકાર પર ઉદ્યોગપતિઓને મદદ કરવાનો આરોપ લગાવ્યો તો ખેડૂતોનું દેવું માફ ન કરવા અંગે પણ સરકારને ઘેરી। સાથે જાતિગત જનગણના કેમ જરૂરી છે તે પણ રાહુલે જણાવ્યું। તો આર્થિક સર્વેની વાત કરતા કોંગ્રેસ નેતાએ કહ્યું કે કોની પાસે કેટલા રૂપિયા છે તેનો ખ્યાલ આવશે, જેનાથી લોકોને માહિતી મળશે કે તેઓ પોતાનો હક માંગી શકે। મહત્વનું છે કે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો પ્રેમ, સમર્થન અને આશીર્વાદ આપી સફળ બનાવવા બદલ શક્તિસિંહે ગુજરાતની જનતા અને કાર્યકરોનો આભાર માન્યો। તેમણે કહ્યું કે આ યાત્રા સત્તા પડાવી લેવા માટે નહીં, પરંતુ સેવાની સાધનાના યજ્ઞમાં સહકાર માટે યોજવામાં આવી છે। મારા કોંગ્રેસ પરિવારના કાર્યકર્તા મિત્રો અને નેતાઓએ એક ટીમ બનીને ખૂબ સરસ રીતે સમગ્ર યાત્રા દરમિયાન જાણે કોઈ પરિવારમાં પ્રસંગ હોય અને કામની વ્યવસ્થા જાતે ઉપાડીને દરેક કુટુંબનો સભ્ય કરતો હોય છે, એ રીતે એક કોંગ્રેસ પરિવારના કાર્યકર્તા અને નેતાએ દિલથી રાહુલ ગાંધીજીની આ યાત્રાને સફળ બનાવવા માટે પ્રયત્નો કર્યા છે। એ સૌનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર।